દાહોદના સંજેલી ખાતે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઊંડા કરવાના બદલે માત્ર ઉપરાછલ્લી કામગીરી કરી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની સરકાર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે। સંજેલીના 5 જેટલા ગામોમાં તળાવને ઊંડા કરવાને બદલે માત્ર જેસીબી મદદથી ઉપરથી તળાવની માટી દૂર કરવામાં આવી છે। હિરોલા, થાળા, સંજેલી, પીછોડા અને મંડલી ગામમાં તળાવ 7000 ક્યુસેક મીટર ખોદકામ માટે 4 લાખ રૂપિયા ફાળવાયા, પરંતુ એજન્સીઓએ નિયમોને નેવે મૂકી માત્ર 100 ફૂટ લંબાઈ અને 1 ફૂટ ઊંડું ખોદકામ કરી દીધું। ત્યારબાદ છેલ્લા એક સપ્તાહથી એજન્સીઓ કામગીરી બંધ કરીને ગાયબ છે। આ અંગે નાની સિંચાઈ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા કામ થયા મુજબ કોન્ટ્રાક્ટરને પેમેન્ટની ચૂકવણીનો દાવો પણ કરાવ્યો છે। આવનારા જે દિવસો છે તેમાં એજન્સી બિલ મૂકે ત્યારબાદ કામગીરીની માપણી કરવામાં આવશે, ત્યારબાદ બિલનું ચૂકવણું કરાશે। સરકારના ધારાધોરણ મુજબ નાની સિંચાઈ યોજનામાંથી જે રીતનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે એ પ્રમાણે કમસે કમ 18 થી 20 દિવસ સતત જેસીબી ચાલે ત્યારે આ કામ પૂર્ણ થાય એટલું કામ હતું, છતાં પણ એને ફક્ત 2 કે 3 દિવસ 2-3 કલાક કામ કરી અને ઉપરથી માટી લઈ અને આ કામને પૂર્ણ બતાવવામાં આવ્યું છે। સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। સુજલામ સુફલામ યોજનાની અંદર 2 દિવસ કામ થયું છે, એટલે અમારી એવી માંગ છે ગામ વતી કે જીસીબી થી કામ કરાવે, એના કરતા મજૂરો દ્વારા કરાવે તો કોઈને રોજગાર મળે। રંગલી ગાથી વાળું તળાવ છે, એમાં બી કામ બરોબર થયું નથી। અમારે ખેડૂતોને ખાસ ઊંડું કરવાનું કામ છે। તળાવ જે કરવાનું હતું એ કામ બિલકુલ થયું જ નથી। જે કામ કર્યું છે માપ જે મળશે એ જ પ્રમાણે આપણે ચૂકવણું કરવામાં આવશે। ભલે 2 દિવસ કામ કર્યું, 2 દિવસ કામ કર્યું તો 1 દિવસમાં કદાચ એને 500 સીએમટી કામ કર્યું એમ ગણીએ આપણે, તો 2 દિવસમાં 1000 સીએમટી કામ થયું। એટલે આપણે તો જે ત્યાં સ્થળ પર માપ મળે મેઝરમેન્ટ, એને મેઝરમેન્ટ અમે જે ચકાસણી કરી છે એના પ્રમાણે 1500-2000 ની આજુબાજુ મેઝરમેન્ટ થયેલા છે, કઈ 100% મેઝરમેન્ટ થયેલા નથી। અને ચૂકવણું પણ જે માપ થયો છે એ પ્રમાણે આપવાનું છે।